મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં બિસ્માર રસ્તાને લીધે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાદડી ગામથી સિમલિયા સહિત 20 ગામોને જોડતા રસ્તા પર મસ્ત મોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે પરેશાની થઈ રહી છે। સાથે જ રસ્તાની ખસ્તા હાલતને લીધે કમરમાં દુખાવો જેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે। રસ્તાના પેચવર્કની કામગીરીની અનેક રજૂઆત બાદ કામગીરી કર્યા વગર જ કામગીરી થયાનો રિપોર્ટ સોંપી દેવાયાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। બિસ્માર રસ્તાને લીધે વાહનોમાં પણ ભારે નુકસાન થતું હોવાનો વાહન ચાલકોએ જણાવ્યું। અનેક વાર રજૂઆત કરવા છતાં રસ્તાની કામગીરી ન થતા સ્થાનિકો રોષે ભરાયા છે। અધિકારીઓ સીએમના આદેશનું પણ પાલન ન કરતા હોવાનો સ્થાનિકોએ ઉલ્લેખ કર્યો છે। અધિકારીઓને રજૂઆત કરતા તેમણે રોડ મંજૂર થયો હોવાનું રટણ કર્યું। સ્થાનિકોએ વહેલી તકે રોડનું સમારકામ થાય તેવી માંગ કરી છે। માંગ નહીં સ્વીકારાય તો સ્થાનિકોએ અધિકારીઓને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। અને જે અત્યારે અમે હાલ બધા ભેગા થયા છીએ પાદડીથી સિમલિયા રોડની જે બિસ્માર હાલત છે એના માટે રજૂઆત કરવા માટે અમે ભેગા થયા છીએ। વારંવાર અમે સરકારમાં રજૂઆત કરી છે આ અંગે। વારંવાર કેટલીય વાર અમે સ્વાગતમાં અરજીઓ કરી છે। ત્યાંથી કલેક્ટર શ્રી, સ્થાનિક વહીવટીતંત્ર તમામ દ્વારા અમને કહેવામાં આવે છે કે રોડ થઈ જશે, પરંતુ છેલ્લા 10 વર્ષથી આ રોડનું કોઈ જ સમારકામ કરવામાં નથી આવ્યું। પેચવર્કના નામે માત્ર થોડાક થીગડાઓ પૂરી દેવામાં આવે છે અને પછી રોડનું કોઈ કામકાજ કરવામાં નથી આવ્યું। આમ તો આપણા સીએમ સાહેબ બહુ મોટી મોટી વાતો કરે છે કે કોઈ અધિકારીને હું છોડીશ નહીં, કોઈ કોન્ટ્રાક્ટરને છોડીશ નહીં। હું તો સીએમ સાહેબને એવી વિનંતી કરું છું કે તમે અધિકારીઓ તમારું માનતા નથી, કાં તો તમે એમને કઈ ખાલી પબ્લિકને દેખાડવા માટે આવી સૂચનાઓ આપી રહ્યા છે એવું લાગે છે। અને ખરેખર જો તમારે જાહેર જનતાને શું તકલીફ પડે છે એ જાણવું હોય તો આપ કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ઓચિંતી કોઈ સચિવ કક્ષાના અધિકારી છે, કાં તો આપનો કોઈ વિશ્વાસુ અધિકારી છે, કોઈ આપનો નેતા છે, એને જાત નિરીક્ષણ કરવા માટે મોકલો। પાદડીથી સિમલિયા જતો રોડ છેલ્લા 7-8 વર્ષથી એટલો બધો ખરાબ થઈ ચુક્યો છે કે જેની કોઈ કલ્પના કરવી બી મુશ્કેલ છે। અમારા ગામ પાદડીથી સિમલિયા લગભગ 10 ગામ છે, વસ્તી બી 8 થી 10 હજારની છે। 8-10 વર્ષથી સરકારશ્રીને રજૂઆત કરી છે, તે વહીવટથી સરપંચથી લઈને ઉપર સુધી રજૂઆત કરી છે, એવન લેખિતમાં બી કરી છે, છતાં આ કાળા કામ કરે છે। તંત્રને અમારી સાથે શું વાદો છે એ અમને પોતાને ખબર નથી। અમારે રાજસ્થાન જવું હોય, કડાણા, સંતરામપુર, દીવડા, લુણાવાડા, મલિકપુર એક માત્ર રોડ છે જે આ લોકો ઓખાડા કામ કરે છે અને સત્વરે કઈ ને કઈ રીતે નવીનીકરણ કરે એવું। બીજું કે એ લોકો અમે રજૂઆત કરીએ તો એક દિવસ ટ્રેક્ટરમાં ભરી લઈને આવે છે, લડિયા જેવું ખાડા પૂરી અને ઉપરથી ખાબડ ખુબડ કરીને જતા રહે છે, એનાથી તો વધારે પડતા તકલીફ થાય છે। પણ આ પાદડીથી માંડીને એટલા બધા ખાડાના ટેકરા એવું બની ગયું કે કોઈ સાધન પણ નીકળી શકે એવી પોઝિશન નથી। અત્યારે અમારી હાલત એવી બિસ્માર હાલત થઈ ગઈ છે કે કોઈ કહેવા જેવું કશું જ નથી। રોડ દિવસે દિવસે સોકરા થતા જાય છે, કોઈ જવાની બહુ ઘણી બધી તકલીફ છે અમને। એટલા માટે તમે આનો પ્રયોગ જે તમે સાક્ષી રૂબરૂ આવીને તપાસ કરી અને એનું આયોજન પ્રયોજન કરો તો સારું છે।